જીવનું સુખ એના શરીરની બહાર નથી. અને એ સુખને માટે બહારમાં જ ગોતવા જાય છે. જ્યાં છે નહીં ત્યાં કેવી રીતે મળે? એટલે માટે દુઃખોથી નિવૃત્ત રહેવાને માટે અને પોતાને અવિનાશી સુખ મેળવવાને માટે પોતાએ ઇન્દ્રિય સંયમ કરવો. એટલે કે મૂર્ત પદાર્થોને દેખવા જાણવાનું બંધ કરવું. મૂર્ત પદાર્થને દેખવા જાણવાથી જ આપણી સંસાર યાત્રા થાય છે. અને એને દેખવા જાણવાનું બંધ કરવું એ જ ખરેખર સંયમ છે. અને એના દ્વારા જ જીવ કર્મથી મુક્ત થઈને પરમાત્મા બને છે, પરમાત્મા પદને પ્રાપ્ત કરે છે. જો આપણે બહિર્મુખ રહીશું તો કસાયની ઉત્પત્તિ નિયમથી થાય છે, જે આપણા સુખનો ઘાત કરે છે. મોક્ષ માર્ગ અત્યંત સરળ અને સંક્ષિપ્ત છે. ઇન્દ્રિય સંયમ કરવો, ઇન્દ્રિય જ્ઞાનનો નિરોધ કરવો અને ઇન્દ્રિય જય થઈને આપણે જિનેન્દ્ર બની જઈએ છીએ. સુખ પોતાના શરીરથી બહાર બિલકુલ નથી. સુખને માટે બસ નેત્ર બંધ કરીને પોતાથી યુક્ત રહેવાનું છે. નેત્ર બંધ કરવાથી આપણને આપણું અમૂર્ત શરીર જ અનુભવમાં આવે છે. આ મૂર્ત શરીર તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. નેત્ર બંધ કરવાથી આપણે આપણું મૂર્ત શરીર તો દેખાતું પણ નથી. પોતાનું અમૂર્ત શરીર અર્થાત પોતે જ અનુભવમાં આવે છે. જ્યારે આપણે અન્ય પદાર્થોને દેખવા જાણતા નથી તો પછી રાગ દ્વેષની ઉત્પત્તિ પણ થતી નથી. કોઈ અજાણ્યા પદાર્થ પ્રત્યે આપણને રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. મુક્તિનો પુરુષાર્થ કરવાને માટે બસ આપણે પોતાના શરીરથી જોડાઈને રહીએ. આત્મ પ્રદેશોથી રચિત આપણું અમૂર્ત શરીર અંતરદ્રષ્ટિથી જ આપણને અનુભવમાં આવે છે. શરીરમાં જે પણ આરામ અથવા તો વેદનાની સ્થિતિ છે તે પ્રત્યક્ષ સંવેદનમાં આવે છે. એના માટે કોઈ બાહ્ય પદાર્થની, ઇન્દ્રિય જ્ઞાનની, કોઈ પ્રકાશની કંઈ જ જરૂર નથી. અત્યંત સ્વાધીનતાથી આપણે પોતાની સન્મુખ રહી શકીએ છીએ, સ્વાવલંબી બની શકીએ છીએ. પોતાના સુખ સ્વભાવી કાયાથી યુક્ત રહીને આપણે સુખી બની શકીએ છીએ. પોતાની કાયામાં સ્થિત થવું એ ધર્મ ધ્યાન છે, એ જ ચારિત્ર છે, એ જ શીલ છે, એ જ ધ્યાન છે. શાસ્ત્રીય ભાષામાં એને પિંડસ્થ ધર્મ ધ્યાન કહે છે. પિંડ અર્થાત શરીર. બધા જીવ જ્યારે બાહ્ય જગતની સાથે નથી જોડાતા તો પોતાના અંતરદ્રષ્ટિથી પોતાનો અમૂર્ત શરીર અનુભવમાં આવે છે. મસ્તકથી પગ સુધી જો પોતાના વિસ્તારમાં આ હું છું એવી પ્રતીતિ બધાને થાય છે. આપણે એમાં જ સંલગ્ન રહેવાનું છે, એની સન્મુખ રહેવાનું છે.
બહારના પરિચયોને સમાપ્ત કરવાનો છે અને પોતાનો પરિચય જ વધારવાનો છે. પોતાના અનુભવરૂપ રહેવાનું છે. કેમ કે બહિર્મુખતા અને અંતર્મુખતા બંને એક સાથે કદી રહી શકે નહીં. જેવી રીતે આપણે પૂર્વ અને પશ્ચિમ બંને દિશાઓમાં એક સાથે ચાલી શકતા નથી, એવી જ રીતે સ્વપ્રકાશન અને પરપ્રકાશન બંને એક સાથે થઈ શકતા નથી. એક સમયમાં એક જ થવું સંભવ છે, શક્ય છે. તો આ અનુભવ કરીને આપ જોઈ લો. જ્યારે આપણે અંતરદ્રષ્ટિ કરીને પોતાથી જોડાઈએ છીએ અને પોતાના ધ્યાનને શરીરના કોઈ પણ ભાગ ઉપર આપણે મસ્તકથી પગ સુધી રાખીએ છીએ, તો તે સમયે બાહ્ય કોઈ પદાર્થ આપણા જાણવામાં આવતો નથી. અને જો પર પદાર્થને જાણવાનું થતું હોય, એ સમયે આપણું સ્વસંવેદન થતું નથી. ઉપયોગ એટલો જલ્દી બદલાઈ જાય છે કે આપણને એવું લાગે છે કે બંને કાર્ય એક સાથે થઈ રહ્યા છે. પડનું પ્રકાશન એટલે કે પડને દેખવું, જાણવું એ પ્રગટ જ મૂર્ત ઇન્દ્રિયોની પરાધીનતાથી થાય છે. અને જે પરાધીન જ્ઞાન છે તે પોતાનો સ્વભાવ હોઈ શકે નહીં. કેમ કે સ્વભાવ હંમેશા સ્વાધીન જ હોય છે. સ્વભાવની ઉપલબ્ધિ માટે કોઈ બાહ્ય સાધનની જરૂર હોતી નથી. સુખ આપણો સ્વભાવ છે અને સુખને પામવાને માટે કોઈ બાહ્ય સાધનની જરૂર બિલકુલ નથી. જરા પણ પરાધીન થવાનું નથી. અત્યંત સ્વાધીનતાથી પોતાનું મુખ પોતાની તરફ રખાય છે. પછી આપણું ધ્યાન શરીરના કોઈ પણ ભાગ ઉપર આવે, અંતરમાં વિચરણ કરે, રહેવાનું તો પોતાની સન્મુખ જ છે. બાહ્ય જે મૂર્ત કાયા છે એવી જ આપણી અમૂર્ત કાયા છે. નખ અને કેસને છોડીને આકારની સમાનતા છે. નખ અને કેસમાં આત્મપ્રદેશ હોતા નથી. મૂર્ત શરીરમાં આપણે અંદર રહ્યા છીએ, આપણી સ્થિતિ છે એ સારી નથી. જ્યાં સુધી મૂર્ત કાયાનો સંબંધ છે ત્યાં સુધી આપણે બંધન છે અને મૂર્ત કાયા વિનાશિક હોવાથી એની સાથે આપણે કાયમ રહી શકતા નથી. પૂતગલનું સ્વરૂપ જ એવું છે કે અનેક પરમાણુ મળે છે અને અલગ થઈ જાય છે. તેઓ કદી એકરૂપ રહેતા નથી. અશુદ્ધિ કોઈ શાશ્વત હોતી નથી. જે પૂતગલનું સ્થૂળ રૂપ છે તે અશુદ્ધ રૂપ છે. સંસારમાં અશુદ્ધ અવસ્થામાં આપણે એકરૂપ રહી શકતા નથી. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, મનુષ્ય ગતિ, પશુ ગતિ, આ પ્રકારે પરિવર્તન થતું જ રહે છે. અને જ્યારે મૂર્ત કર્મનો સંબંધ મટી જાય છે તો પછી આપણે અનંતકાળ સુધી એકરૂપ જ રહીએ છીએ. શુદ્ધ જીવ એકરૂપ રહે છે અને એક સુખરૂપ છે. આકાર પણ એકરૂપ રહે છે અને સુખ પણ સદા એકરૂપ રહે છે. એમાં કોઈ ઉતાર ચઢાવ થતો નથી, વધઘટ થતી નથી. કારણ કે જે ઉતાર ચઢાવ થાય તો એ તો દુઃખરૂપ હોય. આપણને સદા એકરૂપ સુખ જોઈએ, જ્યાં જરા પણ રાગ નથી, દ્વેષ નથી, આકુળતા નથી. પોતાના શરીરથી યુક્ત રહેવાનું છે. આ સત્ર દરમિયાન આપણે પોતાના શરીરથી જોડાઈ રહીએ, નહીતર તો સત્રથી જોડવાનો કોઈ લાભ નથી. આ કાર્યક્રમ માત્ર સાંભળવાને માટે નથી.
પોતાનું સ્વરૂપ છે અને પોતાના અમૂર્ત શરીરની સન્મુખ રહેવાને માટે છે અને પોતાનું સંવેદન કરવાને માટે છે. જે આપણે પોતાની આત્મપ્રેરણાથી, પોતાના સુઝાવથી કરવાનું છે, સ્વાધીનતાથી કરવાનું છે. આપણે બસ આપણું મુખ આપણી તરફ રાખવાનું છે, અંતર્મુખ રહેવાનું છે. પછી જે પણ પરિણામ થાય છે એનો સ્વીકાર કરી લો. આપણું કર્તવ્ય તો ફક્ત પોતાનું મુખ પોતાની તરફ રાખવાથી પૂર્ણ થઈ જાય છે. એને જ ઇન્દ્રિય સંયમ સંજ્ઞા છે. અને જ્યાં ઇન્દ્રિય સંયમ થાય છે ત્યાં મોહ સ્વયં જ નષ્ટ થઈ જાય છે. ઇન્દ્રિય સંયમથી મોહ નષ્ટ થાય છે. મોહને નષ્ટ કરવાને માટે કમર કસો કે મારે હવે નિર્મોહી રહેવું છે, વિતરાગ રહેવું છે, નિષ્કસાય રહેવું છે. જ્યાં કસાય નથી ત્યાં દુઃખ નથી, જ્યાં રાગ દ્વેષ નથી ત્યાં દુઃખ નથી, સુખ જ છે. સુખી રહેવાને માટે ઇન્દ્રિય સંયમ જ વાસ્તવમાં સંયમ છે અને તે સાધકનું સ્વરૂપ છે. જગતની સન્મુખ નથી રહેવું, કેમ કે આપણું સુખ જગતમાં જરા પણ છે નહીં. ખુલ્લી આંખોથી આપણને સુખ બહારથી થતું હોય એવી ભ્રમણા થાય છે. ખુલ્લી નેત્રોથી તે ભ્રમ કદી સમાપ્ત નહીં થાય. એ ભ્રમનું નિવારણ કરવાને માટે બસ આપણે પોતાના નેત્રોને બંધ રાખવાના છે અને પોતાનું મુખ પોતાની તરફ જ રાખવાનું છે. જ્યારે આપણે નેત્ર બંધ રાખીએ છીએ ત્યારે બાકીની ઇન્દ્રિયો પણ ઉપયોગમાં આવતી નથી. કાંઈ જ બોલવાનું પણ નથી, કોઈ કાય ચેષ્ટા પણ નથી કરવાની. પોતાનું મુખ પોતાની તરફ કરવા પર જે પણ પરિણામ ઉત્પન્ન થઈને આપણા અનુભવમાં આવે છે એનો આપણે સ્વીકાર કરવાનો છે. ત્યાં પછી આપણું કાંઈ જ પણ કર્તૃત્વ નથી. ત્યાં કાંઈ પણ બદલવાની ચેષ્ટા કરવાની નથી. બદલવાનું એટલું જ છે કે ઉપયોગ જો બહાર જાય તો ઉપયોગને ફરીથી અંદર કરી લેવો. પર સન્મુખતા હતી તો એને છોડીને સ્વસન્મુખા થવાનું છે. પોતાના ધ્યાનને પોતાની પર લઈ આવો. પોતાના મસ્તકથી પગ સુધીની સીમામાં આવી જાઓ. ઉપયોગને સીમિત કરવા માત્રથી મોક્ષની ઉત્પત્તિ થાય છે, પરમાત્મા દશાની પ્રાપ્તિ થાય છે. આ જાણીને આપણે પ્રસન્ન થવું કે મોક્ષ માર્ગ અત્યંત સંક્ષિપ્ત છે, સરળ છે. એના માટે કોઈ બહુ શાસ્ત્ર અભ્યાસ કરવાની જરૂર નથી, બહુ ક્રિયા પાલન કરવાની પણ જરૂર નથી. એક જ પ્રયત્ન કરવાનો છે કે આપણે પોતાના શરીર ઉપર બની રહેવું. પોતાના શરીરનો આશય પોતાનું અભ્યંતર અમૂર્ત શરીર છે. જીવ સંસારમાં દુઃખી કેમ છે? એનો આચાર્ય ઉત્તર આપે છે કે તે પોતાના અભ્યંતર અમૂર્ત શરીરનો અનુભવ કરતો નથી. અને કર્મોથી કેમ બંધાય છે? તો પછી સામો પ્રશ્ન કરે છે આચાર્ય કે એ પર પદાર્થને કેમ દેખે છે, જાણે છે? આ જીવ અમૂર્ત થઈને જ પણ મૂર્તથી કેમ બંધાય છે? વિજાતીયની સાથે એનો સંબંધ કેવી રીતે બનેલો છે? એનું સમાધાન એમ છે કે આ જીવ અમૂર્ત હોવા છતાં પણ મૂર્તને કેમ દેખે, જાણે છે? અપરાધ પોતાની તરફથી જ છે અને શરૂઆત પણ પોતાની તરફથી થાય છે. મૂર્તને દેખવું, જાણવું જીવની અશુદ્ધિમાં, દુઃખમાં નિમિત્ત બને છે. પરદ્રવ્ય દુઃખમાં જ નિમિત્ત થાય છે. સુખને માટે કોઈ નિમિત્તની જરૂર હોતી નથી. આ સમજવું અત્યંત જરૂરી છે, કેમ કે દુઃખ નિવૃત્તિને માટે આપણે બાહ્ય સાધનનો અવલંબન લઈને સુખી થવાનો રાત દિવસ પ્રયત્ન કરીએ છીએ. સુખ આપણો સ્વભાવ છે
એના માટે કોઈ બાહ્ય પદાર્થના સેવન કરવાની જરૂર નથી. આપ જ ઈષ્ટ છો. જગત અનિષ્ટમાં નિમિત્ત થાય છે. બહારનો એક પણ પદાર્થ આ જીવને ઈષ્ટ નથી, માટે બહાર દેખવું નહીં. જ્યારે બહારના પદાર્થોને ગ્રહણ નથી કરવા, એના દેખવાથી કોઈ અતિન્દ્રિય સુખ મળવાનું નથી, તો પછી બાહ્ય પદાર્થોને દેખવા જાણવાના નહીં. પોતાના અનુભવ કરીને જ સંતુષ્ટ રહેવાનું છે, તૃપ્ત રહેવાનું છે. જ્યાં આપણી શ્રદ્ધા સાચી છે, સંકલ્પ સાચો છે, તો પછી આચરણ પણ સ્વયંમેવ સાચું થવા લાગે છે. પછી કોઈ ઉપદેશની જરૂર રહેતી નથી, કોઈ પરના પ્રેરણા પામવાની પણ જરૂર રહેતી નથી. અંતર્મુખ થઈને આપણે આપણી શાંતિને પ્રાપ્ત કરી લઈએ છીએ. આ શાંતિ ફરીથી આપણને અંતરમાં બોલાવે છે. બસ ઇન્દ્રિય સંયમ અંગીકાર કરીને એનું પાલન કરીએ. ધર્મનું આટલું સ્વરૂપ છે. મૂર્ત પદાર્થોના જ્ઞાનથી પોતાને રહિત કરી લેવું, ત્યારે સ્વતઃ આત્મદ્રષ્ટિ બને છે અને પોતાના અભ્યંતર અમૂર્ત શરીરથી જોડાઈએ છીએ. તે જ યોગ છે, તે તપ છે, તે ધ્યાન છે અને તે જ મોક્ષનો માર્ગ છે. પોતાના ધ્યાનને પોતાના સર્વોપરી ભાગ મસ્તક પર લઈ આવો. મોહ કર્મનો સંબંધ હોવાથી અત્યારે આપણે એક સ્થાન પર અધિક સ્થિતિ આપણે રહી શકતા નથી. પોતાની કાયા મોટી છે, અનેક અંગોપાંગ રૂપ છે, માટે એને અંગોપાંગ રૂપમાં નાના નાના ભાગથી અનુભવમાં લઈએ. આ પ્રકારે અંતરમાં આપણે વિચરણ કરીએ. ઉપયોગને અંદર આવવાથી આપણને શાંતિ થાય છે ને એ શાંતિને ઓળખીને ફરીથી આપણે પોતાના સુઝાવથી, પોતાની પ્રેરણાથી પોતાની સન્મુખ થઈએ છીએ. ઘણા જીવો તો દેશના વગર જ અંતર્મુખ થઈને પોતાના સુખ સ્વભાવને સ્વીકાર કરી લે છે અને પોતાના સન્મુખ થઈને પોતાના પૂર્ણ સુખને પ્રગટ કરી લે છે. ગમે તેમ આપણે આપણી પાસે આવવાનું છે. સુખ આપણી પાસે છે. એ મુખ્ય નથી કે આપ પોતાના સ્વભાવથી અંતર્મુખ થયા યા તો કોઈની દેશના પામીને પોતે અંતર્મુખ થયા. પોતાના ધ્યાનને પોતાના લલાટ ભાગ પર લઈ આવો. મોક્ષ માર્ગમાં પામવા માટે કે મોક્ષ માર્ગમાં વિચરણ કરવાને માટે કોઈ ગુરુના ઉપદેશની પરતંત્રતા નથી. સ્વાધીન માર્ગને પરાધીનતા હોતી નથી. જો કોઈ એમ માને કે દેશના વગર મોક્ષ માર્ગ નથી બનતો, તો તે એની માન્યતા મિથ્યા છે. સ્વાધીન માર્ગ કોઈ પરના ઉપદેશની અપેક્ષા રાખતો નથી. પાણી સમતલ રહે છે અને નીચેની તરફ જ વહે છે, એમાં કોઈ સાધનની જરૂર હોતી નથી, કેમ કે એ એનો સ્વભાવ છે. જ્યારે ઉપરની તરફ ગતિ કરવી હોય તો આપણે એના માટે પંપ વગેરે નિમિત્તની જરૂર પડે છે. આ પ્રકારે દુઃખી રહેવું હોય તો ઇન્દ્રિય જ્ઞાનની જરૂર છે. ઇન્દ્રિયના માધ્યમથી જ ઇન્દ્રિય જ્ઞાન કરીને જ આપણે દુઃખી થઈએ છીએ. સુખી થવાને માટે ઇન્દ્રિયોની જરૂર નથી. સુખ જીવનો સ્વભાવ છે. સુખને માટે પરની તરફ દેખવાનું નથી, કોઈ પરતંત્ર થવાનું નથી. દેવશાસ્ત્ર ગુરુને પણ પરતંત્ર આપણે થવાનું નથી. આપણે આપણી તરફ જ ઝૂકવાનું છે, કેમ કે સુખને માટે પોતાને જ પામવાનું છે. આપ પોતે જ નમન કરવા યોગ્ય છો, મંગલ છો, ઉત્તમ છો અને આપ પોતે જ શરણભૂત છો. આ પ્રકારે મોક્ષ માર્ગ અત્યંત સ્વાધીન છે. પોતાના ધ્યાનને પોતાના ભૂમધ્ય પર લઈ આવો. બંને નેત્ર, બંને કાન, બંને હાથ, બંને પગ, કર્મ પોતાના જીવનને ચલાવે એનો અસ્વીકાર કરો.
જે કોઈ પણ પ્રકારથી કર્મ જુદા થઈ શકે એને જુદા કરો. એના માટે જીવ અને કર્મની સંધિમાં પોતાના ધ્યાનને લઈ આવો. ધ્યાન જ કર્મને આપણાથી જુદા કરે છે અને તે સંધિ પોતાના સર્વ ભાગોમાં છે, પોતાની સંપૂર્ણ કાયામાં છે અને માટે આપણી સંપૂર્ણ કાયા જ આપણા ધ્યાનનું ધ્યેય છે અને તે સુખ સ્વરૂપ છે. સુખ સ્વરૂપ વસ્તુનો લક્ષ્ય કરવાથી સુખનો સ્વાદ આવે છે. અને તે સુખ પોતાના અમૂર્ત દેહના આશ્રયથી થાય છે. ઇન્દ્રિય જ્ઞાનના નિરોધથી થાય છે. જ્ઞાન પરાધીનતાથી થાય છે અને સુખ સ્વાધીન હોય છે. જ્ઞાન અને સુખ કદી એકસાથે રહે નહીં. જ્યાં સુખનો ભોગ છે ત્યાં જ્ઞાન નથી અને જ્યાં જ્ઞાન છે ત્યાં સુખનો ભોગ નથી. જીવ એક ધર્મી છે અને તે ધર્મ સુખ છે. મૂર્ત કર્મનો સંબંધ મટી જવા પર એક આનંદનો અનુભવ થાય છે અને તે આનંદ વિષય આનંદ નથી, અતિન્દ્રિય છે, નિર્મળ છે, નિર્દોષ છે. પોતાના ધ્યાનને પોતાના બંને નથુના પર લઈ આવો. શ્વાસોશ્વાસ સંબંધી કોઈ રોગ હોય તો પોતાના ધ્યાનને ઝાઝા સમય પોતાના બંને નથુના પર રાખો અને એના માટે આપણે સહિષ્ણુ થવાની જરૂર છે. જે પણ ભાગ રોગગ્રસ્ત છે એની સન્મુખ રહીને એ રોગનું સંવેદન કરવાનું છે, તો પછી એ રોગ મટવા લાગે છે. એના માટે આપણે સહિષ્ણુ બનવાનું છે. સહિષ્ણુના બન્યા વગર માર્ગમાં કદાપી આગળ વધી નહીં શકીએ. નાની નાની તકલીફો માટે આજે જીવ પરાવલંબન કરીને પોતાનું જીવન પસાર કરે છે. આ પ્રકારે પરાવલંબન વધતું જાય છે અને દુઃખ વધતું જાય છે. દુઃખમાં અને સુખમાં સ્વાવલંબી રહેવાનો પ્રયત્ન કરીએ, અંતર્મુખ રહેવાનો પ્રયત્ન કરીએ. ધ્યાનનું આ સત્ર અહીં સમાપ્ત કરીએ છીએ. આપના સહકાર બદલ ધન્યવાદ.